ભાવનગરથી અહીંયા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લઠ્ઠાકાંડમાં એસએમસીની તપાસ વધુ ઊંડાણપૂર્વકની સામે આવી રહી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની સતત બીજા દિવસે પણ સઘન તપાસ સામે આવી છે। એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર, ડીઆઈજી સહિતના અધિકારીઓની તપાસ સામે આવી છે। છેલ્લા 4 દિવસથી ડીએસપી કચેરી ખાતે અધિકારીઓ ધામા નાખી રહ્યા છે। લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસની ભૂમિકા અંગે તપાસ તેજ કરવામાં આવી રહી છે। ભાવનગર એસપી કચેરી ખાતે લઠ્ઠાકાંડના આરોપીઓને લાવવામાં આવ્યા। અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓના 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। ગઈકાલે ઝડપાયેલા 13 આરોપીઓના 2 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। સમગ્ર મામલે એસએમસી દ્વારા વધુ પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ બારડ અહીંયા જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, જે પ્રકારની અહીંયા તપાસ સામે આવી રહી છે, પહેલી વખત 14 આરોપીઓ પકડાયા, ગઈકાલે 13 આરોપીઓ પકડાયા, તમામની આખરી પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસની આમાં કેવા પ્રકારની ભૂમિકા હતી તેની પણ તપાસ થઈ રહી છે, વિગતો શું? બિલકુલ હેતવી, સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરશું। જોઈ શકાય છે કે ગઈકાલ રાતે પણ જે એસએમસીના જે વડા છે ગૌતમ માફ કરશો ગગનદીપ ગંભીર છે, તે ગઈ રાતથી તે જે કહી શકાય કે ખાતાકીય જે તપાસ છે તે કરી રહ્યા છે। બીજી તરફની વાત કરીએ તો હાલની જો વાત કરીએ તો ભાવનગર પોલીસના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેની જે તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। એસએમસીના પોલીસ વડા છે મયુર ચાવડા, તેઓ પણ છેલ્લા 6 દિવસથી ભાવનગરમાં જે છે ને તેને લઈને ખાસ કરીને જે આ ડુપ્લિકેટ જે દારૂ છે તે દારૂ કાંડમાં એક બાદ એક કડીઓ છે તે મેળવાઈ રહી છે ને તેને લઈને ગઈકાલે પણ કહી શકાય કે જે 13 જેટલા જે આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેઓને કોર્ટમાં જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા। ગઈકાલ રાતથી જ જે કહી શકાય કે એસએમસીના જે આઈજી છે ગગનદીપ ગંભીર, તે હવે ખાતાકીય જે તપાસો છે તે ચલાવી રહ્યા છે। હજુ પણ આજે સતત બીજા દિવસે પણ જે છે તે ભાવનગર પોલીસના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેના જે નિવેદનો છે તે અત્યારે હાલ લેવામાં આવી રહ્યા છે। બીજી તરફની વાત કરીએ તો એસએમસી દ્વારા જે આ કડક જે તપાસ છે, ઊંડાણપૂર્વક જે તપાસ છે તે તપાસ અત્યારે હાલ ચાલી રહી છે। મોડી રાત સુધીમાં કહી શકાય કે અનેક જે તથ્યો છે તે બહાર આવી શકે તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે, કેમ કે આ જે કહી શકાય કે ભાવનગર પોલીસની ભૂમિકાને લઈને આ કેસમાં જે છે તે પ્રકારની જે માહિતી જે છે તે એકત્રિત કરવામાં આવી રહી છે। ગગનદીપ ગંભીર છે તે ભાવનગર પેરોલ ફલ્લો જે સ્કોડ આવેલી છે તે ઓફિસ ખાતે તમામ જે ભાવનગરના જે પોલીસ બેડાના જે અધિકારીઓ છે તેની સાથે જે છે તે રહી અને તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। એતવી અને ખાસ કરીને ગઈકાલે પણ છેલ્લા કહી શકાય કે 6 કલાક સુધીની આ જે તપાસ છે તે તપાસ ચાલી હતી। આજે પણ કહી શકાય કે સવારથી જ જે છે તે ગગનદીપ ગંભીર અહીંયા પહોંચ્યા છે અને વિવિધ જે વિભાગના જે અધિકારીઓ છે પોલીસ બેડાના, તેની જે તપાસ છે તે અત્યારે હાલ હેતવી જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર વિગતો બદલ।